ચૂંટણીવાળા દાખલાની એક ખૂબસૂરતી છે કે એક ડેટા ઉપરથી 3 ડેટા ફ્રીમાં મળે. 2 ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં રામને કુલ માન્ય મતમાંથી 3600 મત મળ્યા. આ રામભાઈ, હવે એને ટોટલ 3600 મત મળ્યા. જો રાઘવને, હવે બીજા ભાઈ રાઘવ છે, આ રાઘવભાઈને મળેલા કુલ મતમાંથી 40% મત મળ્યા. હવે તમે જુઓ અહીંયા, રાઘવને 40% મત મળ્યા, તો રામને આપોઆપ 60% મત મળ્યા હોય. એનો મતલબ કે માર્જિન મત 20% હોય. હવે તમને પૂછ્યું શું, તો કુલ માન્ય મતની સંખ્યા કેટલી? 60% એ 3600, તો ગુણાકાર કેટલાનો? 60 નો ચાલે છે. તો કુલ મત કેટલા? તો કુલ મત હંમેશા કેટલા હોય? 100%. તો 100% એ કેટલા? તો એના ગુણ્યા 60 કરો તો 6000 આવે. તો રાઈટ આન્સર કયો આવે? ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. તો ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો અને આનો જવાબ ઓનલાઈન કોમેન્ટમાં આપો.